નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી. આપ જોઈ રહ્યા છો કાનખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું ખેડૂતોને વળતર આપવા મુદ્દે. છેલ્લા એક અઠવાડિયાથી, આમ તો 10 દિવસથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં પૂરા રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, એટલે કે માવઠું થઈ રહ્યું છે. ચોમાસામાં ન પીડ્યો હોય એવો મુશળધાર, ધોધમાર અને અનરાધાર વરસાદ શિયાળાના માવઠામાં પડ્યો છે. માવઠાનો માર ખેડૂતોને ખૂબ લાગ્યો છે. ખેડૂતોના ખેતરમાં રહેલો તૈયાર પાક એ પલળી ગયો છે અને એના મગફળીના જે પાથરા હોય છે એ પણ તણાઈ ગયા છે. બાજરાને પણ નુકસાન થયું છે, કપાસને પણ નુકસાન થયું છે. મોટાભાગના પાકને ખૂબ જ નુકસાન થયું છે અને ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો છે એ જૂટવાઈ ગયો છે. એ તો એક કુદરતનો કહેર છે. એમાં સરકાર શું કરે? પણ સરકારની ફરજ છે સાહેબ કે જ્યારે અતિવૃષ્ટિ થાય, દુષ્કાળ પડે અથવા કુદરતી આફત આવે ત્યારે સરકારે અસરગ્રસ્તોને, પછી ખેડૂતો હોય તો પણ ભલે, અને ભૂકંપ જેવા કિસ્સામાં સામાન્ય માણસ હોય તો પણ ભલે, એને જે નુકસાન થયું હોય એને બેઠો કરવાની જવાબદારી સરકારની છે. કારણ કે લોકશાહીમાં સરકાર છે એ રાજા છે. સરકાર સર્વેની વાત કરે છે, પરંતુ સરકાર ઉપર સાહેબ કોઈને વિશ્વાસ નથી. ભાજપના ધારાસભ્યોને પણ વિશ્વાસ નથી. આ ટીવી ચેનલોમાં જે પ્રવક્તાઓ આવે છે ભાજપના, એ બધા સરકારનો બચાવ કરે છે. મુખ્યમંત્રી પણ એમ કહે છે કે સરકારની સંવેદના ખેડૂત સાથે છે, અમે ખેડૂતની પડખે ઊભા છીએ. સાહેબ, તમે કોઈ ન ચાલે. ખેડૂતોએ એમ કહેવું જોઈએ કે ભલે અતિવૃષ્ટિ થઈ, પરંતુ સરકાર અમારી સાથે ઊભી છે. સાહેબ, આવો અહેસાસ જ્યાં સુધી ખેડૂતને નહીં થાય ત્યાં સુધી તમારા જે આ વચનો છે, તમારી જે શાબ્દિક સહાનુભૂતિ છે, એ માત્ર એક લોલીપોપ પુરવાર થશે. કોઈને વિશ્વાસ નથી. કારણ કે ભૂતકાળમાં તમે એવું કર્યું છે. પહેલાં કૃષિમંત્રીએ કહ્યું પ્રેસ કોન્ફરન્સ કરીને કે 7 દિવસમાં સર્વે પૂરો કરવામાં આવશે. જીતુ વાઘાણી કૃષિમંત્રી છે, અને બીજા દિવસે જે કૃષિ ખાતામાંથી પરિપત્ર બહાર પડ્યો, કહેવાય છે કે એમાં 20 દિવસનો લખવામાં આવ્યું હતું કે 20 દિવસની અંદર સર્વે છે એ પૂરો કરી દેવામાં આવશે. તો શું 20 દિવસ સુધી ખેડૂતોએ પોતાનું જે નુકસાન થયું છે, પાથરા જે પલળી ગયા છે, કપાસ જે પલળી ગયો છે, ત્યાં ખેતરમાં રાખવાનો? તમારા માણસો, તમારા અધિકારીઓ જોવા આવે ત્યાં સુધી? મુખ્યમંત્રીએ આજે એવું કહ્યું કે હવે 3 દિવસમાં આ કામ છે પૂરું કરી દેવામાં આવશે અને ઝડપી સર્વેના આદેશ આપવામાં આવ્યા છે. પરંતુ સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં તમારા સર્વેનો, સરકારના સર્વેનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. સાહેબ, શા માટે વિરોધ થઈ રહ્યો છે? તમે જે ડિજિટલ સર્વેની વાત કરો છો એમાં બધા લોકોને સરખો ન્યાય નહીં મળે. અને ખેડૂતોની જે માગણી છે, બધાની માગણી છે કે સર્વે શું કામ, જ્યારે આખા રાજ્યમાં નુકસાન થયું છે. તમે જુઓ છો, ટીવીના દ્રશ્યો બતાવે છે. સાહેબ, તમારા મંત્રીઓ, તમે જેને નિમા છે, એ ખેતરમાં નાટક કરવા, ફોટા પડાવવા માટે જાય છે. એને ખબર છે કે આ બધો જ નાશ થઈ ગયો છે. પછી હવે સર્વે શું કામ? તમે વ્યક્તિગત કેટલાક ખેતરોમાં જઈને સર્વે કરશો? એને બદલે એક તાલુકો જાહેર કરી દો કે ફલાણા જિલ્લાનો આ તાલુકો છે, એમાં 80% નુકસાન છે. ફલાણા જિલ્લાનો આ તાલુકો છે, એમાં 70% નુકસાન છે. આમાં 90% નુકસાન છે. આમાં 100% નુકસાન છે. સામૂહિક તમે એક પેકેજ એનું નક્કી કરી નાખો. સાહેબ, તમારા માણસો આવે, તમારા અધિકારીઓ આવે ત્યાં સુધી ખેતરમાં એ રાખવાનો. પાછો વરસાદ થાય તો વળી પાછું બધું તણાઈ જાય, પલળી જાય, એને દેખાડવા માટે રાખવાનું. અને એ જ સાહેબ સમજાતું નથી કે સરકાર દર વર્ષે ખેતીવાડીના જુદા જુદા આંકડાઓ બહાર પાડે છે. અમે એનું રિપોર્ટિંગ કર્યું છે એટલે અમને ખબર છે કે ભાઈ શિયાળુ પાકમાં મગફળીનું આટલું વાવેતર, તલનું આટલું વાવેતર, ઈસબગુલનું આટલું વાવેતર, ધાણાજીરુંનું આટલું વાવેતર, કપાસનું આટલું વાવેતર, બાજરાનું આટલું વાવેતર, ઘઉંનું આટલું વાવેતર, કઠોળનું આટલું વાવેતર, વગેરે વગેરે. એવી રીતથી ઉનાળુ પાકના વાવેતરના આંકડા સરકાર જાહેર કરે છે. અને ખરીફ પાક, જે ચોમાસું ઋતુ હોય છે, એના આંકડા પણ સરકારે જાહેર કરેલા છે.
કે આટલા લાખ હેક્ટરમાં કપાસ, આટલા લાખ હેક્ટરમાં મગફળી, આટલા લાખ હેક્ટરમાં ધાન્ય, આટલા લાખ હેક્ટરમાં કઠોળ કે શાકભાજી કે ફૂલ ફળાદી જે હોય તે સરકાર દર વર્ષે આંકડા જાહેર કરે છે, અમને આપે છે સાહેબ. તો સરકાર પાસે આંકડા ક્યાંથી આવ્યા? જિલ્લામાંથી. જિલ્લા ખેતીવાડી અધિકારી પાસે ક્યાંથી આંકડા આવ્યા? તાલુકામાંથી. તાલુકા ટીડીઓ, તાલુકા વિકાસ અધિકારી જે હોય છે એની પાસે આંકડા ક્યાંથી આવ્યા? તો કે જે તે ગામના તલાટી પાસેથી. તો તમારી પાસે એક સિસ્ટમ છે સાહેબ, તમારો એક પ્રતિનિધિ જે તલાટી કમ મંત્રી છે દરેક ગામની અંદર છે, તમે એને અગાઉ તૈયાર કર્યું હોય છે. હવે શું કામ સર્વે કરવાનો? આ ખરીફ પાક જ્યારે વાવણી થતી હતી ત્યારે એના આંકડા તૈયાર કરવામાં આવ્યા હતા જુલાઈ મહિનાની અંદર, અને આંકડા રજૂ કરી દીધા છે સરકારે કે આટલા હેક્ટરમાં મગફળીને, આટલા હેક્ટરમાં કપાસને ફળાનું વાવેતર થયું છે. હવે એ દરેક તલાટી પાસે એના ગામનો એક રેકોર્ડ હોય છે કે ભાઈ છગનભાઈ ભાઈ આટલી જમીન છે, એમાં આટલો બાજરો ને આટલું ઘઉં ને આટલું મગફળી ને આટલો કપાસ વાવ્યો, મગનભાઈ પાસે આ છે, એને આ વાવ્યું છે. એ લખેલું જ છે તમારા ચોપડામાં. નજર જોવાની શું જરૂર છે? એ લખી અને એ પ્રમાણે તમે એને નુકસાન ચૂકવી દો. પરંતુ સરકારના દેખાડવાના અને ચાવવાના જુદા છે. રાજ્યના દરેક ખેડૂતોમાં આક્રોશ છે. આ ભાજપના ધારાસભ્યો સમજે છે. કુમાર કાનાણી જેવા જે સુરતના ધારાસભ્ય છે સાહેબ, મર્દ માણસ છે અને સરકારમાં હોવા છતાં કહી દીધું કે આમ હોવું જોઈએ, દેવા માફ કરી દેવા જોઈએ સાહેબ. બીજા કોઈ ધારાસભ્યો તો કાંઈ બોલે એમ જ નથી, ભાજપના જે છે, કારણ કે લાયકાત વગર ત્યાં એ બેસાડી દીધા છે. ઓલા નાના સાહેબને મોટા સાહેબની કૃપાથી ક્યાંક બોલે ને કાઢી મૂકે તો કાલ કોઈ ભોજ્યોભાઈને બોલાવે નહીં, રોડ ઉપર આમને હાલ્યા જાય. કારણ કે પોતાની કોઈ આવડત નથી, પોતાની કોઈ ક્રિએટિવિટી નથી, પોતાનું કોઈ વિઝન નથી. અધિકારીઓ કહે એમ તમે સરકાર ચલાવો છો, તમને તો કાંઈ ટપ્પો પડતો જ નથી. અત્યારે સાહેબ શંકરસિંહ વાઘેલા, ચીમનભાઈ પટેલ અને બાપભાઈ જસભાઈ પટેલ જેવા મુખ્યમંત્રીની ગુજરાતને જરૂર છે, જે અધિકારીઓને કહી દે કે મારે સાંજ સુધીમાં આ વસ્તુ જોઈએ, આ નિર્ણય મારે જોઈએ. અને સાહેબ એમ કરેલા છે ને નિર્ણયો, પણ એ તાકાત, એ ખમીર, એ નૈતિકતા આમાં કોઈનામાં એટલા માટે નથી કે બધા એની તિજોરી ભરીને બેઠા છે, બધાને એના ઘર ભરવા છે. એટલા માટે થઈને ખેડૂતનું જે થવું હોય તે થાય. કહે છે કે અમે ખેડૂતો પ્રત્યે અમારી સંવેદના છે, ખેડૂતો પ્રત્યે અમને ચિંતા છે, અમને લાગણી છે, અમે કરશું. સરકાર એના માટે બહુ જાગૃત છે, તંબુરો જાગૃત છે. તમે એક નક્કી કરો, અત્યારે જેટલા મંત્રીઓ છે ને નક્કી કરે કે ખેડૂતોને આટલું બધું નુકસાન થયું છે ને, 1 વર્ષ સુધી અમે સચિવાલયના બંગલા વાપરશું નહીં. 1 વર્ષ સુધી અમને મહિને $1.5 લાખ જે ભથ્થું મળે છે મંત્રી તરીકેનું, એ ભથ્થું અમે લેશું નહીં. 1 વર્ષ સુધી અમે અમારી સાદી ગાડીમાં બધે ફરીશું. કરો સાહેબ આ એલાન. તમે સેવા કરવા આવ્યા છો ને, તો કરો આ એલાન, જાહેર કરો આ વાત. પણ તમે એમ નહીં કરી શકો, કારણ કે તમે મેવા ખાવા આવ્યા છો. સેવા ખાવા આવ્યો હોત ને, જેને સેવા કરવી છે ને એને સાહેબ કોઈ સત્તાની જરૂર જ નથી. અને ખેડૂતોને તમે જ્યાં સુધી પૂરેપૂરું વળતર નહીં આપો સાહેબ, તમારી પાસે બધું તૈયાર જ છે તલાટી મંત્રી પાસે, એના ઉપરથી ઠોકી દો ને, કરી દો જાહેર. પણ નથી કરવું, તમારે સિસ્ટમમાં નથી જવું. શું કામ? કે તમારા તલાટી મંત્રીઓએ બધા આડેધડ કાગળ ઉપર કામ કરેલું હોય છે, અને એ કામ હવે તમને વળતર આપવામાં નડે છે. એ કાંઈ ખેતરે જઈને એને સર્વે કર્યો હોય છે નહીં, એને ખેડૂતોને પૂછીને કરવાનો હોય છે, ખેડૂતોએ જે લખાયું હોય છે. પરંતુ આ બધા હવે નાટક બંધ કરો. વહેલી તકે ખેતર બેતરમાં તમારે ક્યાંય જવું જ નથી ફોટા પડાવવા માટે થઈને. એક પેકેજ જાહેર કરી દો, જિલ્લા વાઇઝ કરી દો, તાલુકા વાઇઝ કરી દો, અને એ પ્રમાણે તત્કાળ એની તમે ચૂકવણી કરી દો. જો તમારી ખેડૂતોને વળતર આપવાની દાનત હોય તો. અન્યથા ખેડૂતોનો રોષનો સામનો કરવામાં તમારા નાકે દમ આવી જશે સાહેબો. તમે કોઈ ગામડામાં ઘૂસી નહીં શકો. આ ખેડૂતોમાં એટલો બધો આક્રોશ છે, અને તમારા લોકો આ બધું જાણે છે પણ કંઈ બોલી શકતા નથી. કારણ કે જે બોલી શકે છે એને તમે દબાવી દીધા છે શિસ્તના નામે. પાણી છે ને એ તમારા માથા ઉપરથી વહી રહ્યું છે. એ જ્યારે બડબડિયા બોલશે ત્યારે તમને ખબર પડશે કે સાલું હવે આપણી પાસે કાંઈ સમય નથી. અસ્તુ. મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.